નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. આજે ખોજમાં વિશેષ ચર્ચા તુલા રાશિ 2026 વિશે કરવા જઈ રહ્યા છે. ત્યારે આવનારું વર્ષ તુલા રાશિના જીવનમાં કયા બદલાવ લાવશે? કેરિયર, બિઝનેસ, નાણાં, પ્રેમ, પરિવાર, આરોગ્ય અને વિદેશ યોગ. કયા ક્ષેત્રમાં તક મળશે અને ક્યાં સાવચેતી જરૂરી રહેશે? આપણી સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ આપશે તુલા રાશિ માટે વર્ષ 2026નું માર્ગદર્શક ટેરો વિશ્લેષણ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, વર્ષ 2026 તુલા રાશિ માટે કઈ દિશા દર્શાવે છે? તુલા રાશિ માટે વર્ષ 2026 દિશા દર્શાવે છે ફાઇટિંગની. ફાઇટિંગ એટલે લડવું નહીં, ફાઇટિંગ એટલે તમારા કાર્યો કમ્પ્લીશન સુધી લઈ જવા. તમે જે કંઈ ટાસ્ક હાથમાં લીધું છે એ ટાસ્કને તમે કમ્પ્લીટ નહીં કરો અને એના માટે તમે એફર્ટ્સ નહીં નાખો તો લેઝીનેસ ભર્યો આ વર્ષ રહેશે તુલા રાશિ માટે. અને બીજું કાર્ડ છે પ્રોજેક્શન. પ્રોજેક્શન એટલે જે કંઈ પ્રોજેક્ટ હાથમાં લ્યો છો એમાં જેટલા લોકોનો સપોર્ટ તમને જોઈએ એ બધા સપોર્ટ તમે ઇન્વોલ્વ કરીને પછી એ ટાસ્કને કમ્પ્લીશન સુધી લઈ જશો તો એ ટાસ્ક ઇઝી બનશે. નહીંતર એક ટફ ફાઇટ રહેશે ને તમે કદાચ લેઝી થઈને પાછું એ ટાસ્કને અધૂરું મૂકી દેશો ને વર્ષ જતો રહેશે. પુનિતજી, 2026 દરમિયાન તુલા રાશિના જીવનમાં કયા મહત્વપૂર્ણ પરિવર્તનો શક્ય છે? મહત્વપૂર્ણ પરિવર્તન, સૌ પ્રથમ તો એડવેન્ચરનું કાર્ડ આવ્યું છે એટલે કંઈક નવીનતાને ટ્વિસ્ટ ભર્યું આ વર્ષ રહેશે. અને મહત્વપૂર્ણ પરિવર્તન ત્યાં આવશે જ્યાં તમે પોતાને કંઈક યુનિક પ્રૂવ કરશો. તો તુલા રાશિના જાતકોને એ જ કહીએ છીએ, એ જ સુઝાવ છે કે જે શુક્ર પ્રધાન આ રાશિ છે એ શુક્ર પ્રધાન રાશિને લક્ઝરી જો હાસિલ કરવી હોય ને બધા ડ્રીમ્સ ફૂલફિલ કરવા હોય તો એમને એડવેન્ચર્સ કરવા પડશે ને આ એડવેન્ચર્સ જ એમને એક નેમ, ફેમ અને પાવર 2026માં આપશે. પુનિતજી, નોકરી કરતા તુલા રાશિ માટે પ્રમોશન અથવા ભૂમિકામાં ફેરફારની સંભાવના દેખાય છે? નોકરી કરતા જે જાતકો છે તુલા રાશિના એ લોકોને વર્ષ દરમિયાન જે પ્રમોશન અથવા જે એમની પોઝિશન છે, પોસ્ટ છે એમાં ડેફિનેટલી અપલિફમેન્ટ આવશે. અબેન્ડન્સનું કાર્ડ આવ્યું છે એટલે એક જબરદસ્ત અપલિફમેન્ટ આવી રહ્યું છે ને એ બી ખાસ કરીને સેકન્ડ હાફમાં એટલે જૂન પછીના જે મહિના છે એ તમારા જોબમાં પ્રમોશન, ઇન્સેન્ટિવ અને જે પોઝિશન ચેન્જ છે કે ટ્રાન્સફર છે એ દેખાઈ રહ્યું છે. વ્યવસાય કરતા તુલા રાશિના જાતકો માટે 2026 વૃદ્ધિ અને વિકાસ સૂચવે છે? વ્યવસાય, બિઝનેસ કરતા જે જાતકો છે તુલા રાશિના એમાં વૃદ્ધિ ને વિકાસ મોડરેટ દેખાય છે. 50-50% દેખાય છે. અહીંયા તમારા મોરલ્સ ને રૂલ્સ જો ચાલતા હશે ને મોનોપોલી તમારી હશે તો ડેફિનેટલી વિકાસનો આ વર્ષ છે. પણ જો મોનોપોલી બીજા કોઈની હશે અને તમે ફક્ત એક એમ્પ્લોય તરીકે કામ કરી રહ્યા છો ત્યાં તો વિકાસ ઓછું દેખાય છે. ત્યાં ફક્ત અગેન એમ્પ્લોયનું એક રોબોટિક વર્ક આવી જાય છે. પણ જો પોતાની મોનોપોલીથી કામ થશે તો ડેફિનેટલી ગ્રોથ બહુ જ સારું છે 2026માં. નવો વ્યવસાય શરૂ કરવા માટે 2026 કેટલું અનુકૂળ ગણાય છે? ન્યૂ બિઝનેસ માટે તુલા રાશિ માટે અત્યારે તો ના આવી રહી છે એટલીસ્ટ ઓગસ્ટ મહિના સુધી. 2026ને તુલા રાશિના જાતકોને નવું બિઝનેસમાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ, રિસ્ક ના લેવું જોઈએ. ઓગસ્ટ પછી વિચારી શકે છે, પ્લાનિંગ કરી શકે છે અને એ પછી જો એક્ઝિક્યુટ કરવામાં આવે તો ન્યૂ બિઝનેસ સક્સેસ દેખાઈ રહ્યું છે. કામકાજ દરમિયાન કયા પ્રકારના અવરોધો સામે આવી શકે છે? કામકાજ દરમિયાન કન્ડિશનિંગનું કાર્ડ આવ્યું છે એટલે અંડર એસ્ટિમેટ કરવામાં આવે તમારા જે ટાર્ગેટ્સ છે, જે ટેલેન્ટ્સ છે એને લોકો જોઈને બી અણજોયું કરશે અને એના લીધે તમને લો ફીલ કરાવશે કાં તમારું ઈગો હર્ટ થશે. પણ એનાથી ચિંતા ના કરતા તમે ફક્ત તમારા એફર્ટ્સ પર ફોકસ કરો ને ગોલ ઉપર ફોકસ કરો તો ડેફિનેટલી 2026 તુલા રાશિ માટે એક સક્સેસફુલ યર છે. પુનિતજી, આ વર્ષે આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન કેવું રહેવાનું છે? ઇન્કમ એન્ડ એક્સપેન્સનું બેલેન્સ જે છે બેલેન્સ શીટ એ હીલિંગ બતાવે છે એટલે થોડું તો ઉથલપાથલ રહેવાની છે કે એક્સપેન્સ વધશે. કેમ કે તુલા રાશિ પોતે એક લક્ઝરીની રાશિ છે ને એમના ડ્રીમ્સ જો પૂરા ના થતા હોય એવું એ લોકો કોઈ દિવસ જવા ના દે હાથમાંથી. એક્સપેન્સ તો પહેલાં કરશે ને લક્ઝરી બધી પૂરી કરવાનો પ્રયત્ન કરશે પણ સામે ઇન્કમના એ એફર્ટ્સ એટલા જ હશે તો સંતુલન મેન્ટેન થશે. એટલે હિલિંગનું કાર્ડ છે. ચોક્કસથી પ્રયત્ન કરજો પહેલાં ખૂબ બધી ઇન્કમ આવી જાય ને પછી તમે શોપિંગ કરવા જાઓ. પુનિતજી, તુલા રાશિના જાતકોએ રોકાણ કરવું હોય તો રોકાણ માટે કયો મહિનો વધુ શુભ જણાવવાનો છે? ઇન્વેસ્ટમેન્ટ માટે
એપ્રિલ મહિનો સૌથી વધારે શુભ દેખાઈ રહ્યું છે તુલા રાશિના જાતકો માટે 2026માં. એટલે એપ્રિલ મહિનામાં જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એ તુલા રાશિ માટે અતિ પોઝિટિવ સાબિત થશે. અચાનક ખર્ચ અથવા આર્થિક નુકસાનની શક્યતા દેખાય છે. અનએક્સપેક્ટેડ એક્સપેન્સ અથવા જે ફાઇનાન્શિયલ લોસ છે એની ચાન્સીસ બહુ જ ઓછા છે, હાર્ડલી 10% છે. અહીંયા યુનિવર્સ આખું તમને સપોર્ટ કરી રહ્યું છે, એટલે મોટા નુકસાન નહીં થાય. કદાચ નાના નુકસાન થશે પણ એ તમે જલ્દીથી રિકવર કરી શકશો, એટલે એવું કોઈ ટેન્શન જેવું પરિસ્થિતિ નથી દેખાઈ રહી. પુનિતજી, ખોજમાં આપણે દર્શક મિત્રોને જણાવીશું હવે પ્રેમ અને લગ્ન યોગ વિશે. ત્યારે અવિવાહિત તુલા રાશિના જાતકો માટે પ્રેમ અથવા લગ્ન યોગ 2026માં દેખાય છે. અવિવાહિત જે જાતકો છે એ લોકોને વર્ષના એન્ડમાં જે 3 મહિના છે, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, આ 3 મહિનામાં એક સ્ટ્રોંગ લગ્ન યોગ દેખાઈ રહ્યું છે તુલા રાશિના જે અનમેરિડ જે જાતકો છે એ લોકો માટે. તો લાસ્ટ 3 મહિનામાં પૂરેપૂરી શક્યતા છે કે તમને એક પાત્ર મળે અને એ પાત્ર તમને સાંભળે, સમજે ને સ્વીકાર કરે એવો હશે, એટલે કે તમારો સોલમેટ હશે. લગ્ન જીવનમાં સુખ શાંતિ રહેશે કે તણાવજનક પરિસ્થિતિ પણ ઊભી થવાની શક્યતા છે. કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે, એટલે પેન્ડુલમમાં ઝૂલી રહી છે આ જે પરિસ્થિતિ છે, અને એમાં તણાવ ને સુખ શાંતિ વચ્ચે અત્યારે પેન્ડુલમ ઝૂલી રહ્યું છે. તો એમાં જો બેલેન્સ લાવવું હોય તો ફક્ત અત્યારે લિસનિંગ પર ફોકસ કરજો, અને જેટલું લિસનિંગ વધારશો એટલું સામેવાળા બી તમને સાંભળવા તૈયાર થશે. પણ જો તમે ફક્ત એક ટોર્ચર સ્વરૂપે એમને બોલબોલ કરશો તો લગ્ન જીવનનો અંત જલ્દીથી આવશે. સંબંધોમાં ગેરસમજ દૂર કરવા કઈ બાબતો પર ધ્યાન રાખવું જરૂરી રહેવાનું છે પુનિતજી? સંબંધોમાં ગેરસમજ દૂર કરવા સિઝોફેનિયા એટલે ડિસિઝન જ્યારે બી લેવામાં આવે ત્યારે બધા જોડે એક ડિસ્કશન કરવામાં આવે ને જે મેક્સિમમ રાય હોય એ જો સ્વીકારવામાં આવે તો સંબંધોમાં મીઠાશ મેન્ટેન થાય છે. અને જો એક જ વ્યક્તિ હોય હેડ ઓફ ધ ફેમિલી અને એ જ પોતાનું ડિસિઝન ઇગોઇસ્ટિક વેમાં કે સ્ટ્રિક્ટ વેમાં લેતા હોય તો મીઠાશ ખટાશમાં કન્વર્ટ થઈ શકે છે. પણ બધાને એક સમાનમાં બેસાડીને, એક સમૂહમાં બેસાડીને ડિસ્કસ કરવામાં આવે તો ઓટોમેટિકલી ફેમિલીમાં મીઠાશ મેન્ટેન રહેશે. ઘર પરિવાર અથવા પ્રોપર્ટી વિશે વાત કરીશું પુનિતજી. ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે પરિવાર સાથેના સંબંધો 2026 દરમિયાન કઈ સ્થિતિ દર્શાવે છે. પરિવાર સાથેના સંબંધો અતિ પોઝિટિવ બતાવે છે. ઇન્ટિગ્રેશનનું કાર્ડ આવ્યું છે, જ્યાં પંચ તત્વ, પંચ મહાભૂત, 3 લોક અને શિવ અને શક્તિ, આ બધી જ શક્તિઓનો સમાવેશ થતો હોય ત્યાં ઘર પરિવારના સંબંધો અતિ મીઠાશ એટલે ઓવર પોઝિટિવ દેખાય છે. બસ એમાં પૂજાપાઠ ને આધ્યાત્મિકતા મેન્ટેન થશે તો ઓટોમેટિકલી કોઈની નજર નહીં લાગે. પુનિતજી, ઘર અથવા પ્રોપર્ટી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે? આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે, એટલે પ્રોપર્ટી સંબંધિત નિર્ણય લેવાશે પણ ઘર સંબંધિત આ વર્ષે નિર્ણય નહીં લેવાય. પ્રોપર્ટી રિલેટેડ કંઈ પણ હશે તો એ ડિસિઝન્સ આ વર્ષમાં તુલા રાશિના જાતકો માટે હિતાવહ રહેશે. સામાજિક પ્રતિષ્ઠા ખૂબ જ મહત્વની હોય છે પુનિતજી. ત્યારે સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થવાની સંભાવના દેખાય છે. સામાજિક પ્રતિષ્ઠા એટલે ફેમ અત્યારે સંભાવના સપ્ટેમ્બર સુધી ડાઉન દેખાય છે. સપ્ટેમ્બર પછી કંઈ એવા પ્રસંગ બની શકે જ્યાં તમને માન સન્માનમાં વધારો થાય અને તમને એક પ્રેસ્ટિજિયસ લેવલ પર એપ્રિશિએટ કરવામાં આવે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપણે જઈ રહ્યા છીએ ત્યારે તુલા રાશિના જાતકો માટે 2026માં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી રહેવાનું છે. 2026માં તુલા રાશિને ફક્ત એમનું મગજ જે છે એ કંટ્રોલ કરવાનું છે. ધ રિબેલનું કાર્ડ આવ્યું છે, એટલે બની શકે ઘણી એવી પરિસ્થિતિઓ આવશે જ્યાં એમને ગુસ્સો આવે, એમનો પારો વધી જાય ને એના લીધે ઘણા કામ બગડી શકે છે. તો મગજને શાંત રાખવું બહુ જ જરૂરી છે. બને એટલું વધારે વોટર ઇન્ટેક કરશે તો એમની હેલ્થ મેન્ટેન અને સ્ટેબિલિટીમાં રહેશે. માનસિક તણાવ અને ચિંતા ઘટાડવા કયા ઉપાય લાભદાયક સાબિત થઈ શકે છે પુનિતજી? માનસિક તણાવ માટે ધ ક્રિએટર એટલે એવી એનર્જી ક્રિએટ કરવાની છે જે માનસિક સ્ટ્રેસને ઘટાડે. એટલે સિમ્પલ ફોર્મમાં કહીએ તો મેડિટેશન. જો મેડિટેશન નિયમથી કરવામાં આવે, ડિસિપ્લિન વેમાં કરવામાં આવે અને સાથે સાથે ફક્ત ફ્લ્યુટ મ્યુઝિક એટલે જે વાંસળીની મ્યુઝિક તમે યુટ્યુબ પરથી ડાઉનલોડ કરીને 15થી 20 મિનિટ નિયમથી સાંભળશો તો તમારું માઇન્ડ સંતુલનમાં રહેશે અને ઓટોમેટિકલી માનસિક તણાવ દૂર રહેશે. જીવનશૈલીમાં કયા પ્રકારના ફેરફારો જરૂરી બનશે?
લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં જે ફેરફારો છે ધ લવર્સનું કાર્ડ આવ્યું છે, એટલે એવા ટ્રાન્સફોર્મેશન આવી શકે છે જ્યાં પરિસ્થિતિઓ અનુકૂળ રહે, પ્રતિકૂળ નહીં થાય, તમારા અગેન્સ્ટમાં નહીં જાય અને બધી પરિસ્થિતિઓમાં તમે પોતાને એડજસ્ટ કરી શકશો, ફ્લેક્સિબલ રહેશો અને લોકો બી સામેથી તમારી સાથે સેટ થઈ શકે, એકદમ મર્જ થઈ શકે અને કોમ્પ્લિમેન્ટ બી કરશે. એટલે આ વર્ષ ઓવરઓલ એપ્રિસિએશનનું છે અને પ્રેમભર્યો વર્ષ છે. વિદેશ યોગ વિશે વાત કરીએ ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે વિદેશ પ્રવાસ અથવા વિદેશમાં કાર્ય કરવાની તકો દેખાય છે તુલા રાશિ માટે. ફોરેન ટ્રાવેલ અથવા ફોરેન વર્ક ફ્રેન્ડલીનેસનું કાર્ડ આવ્યું છે, એટલે ડેફિનેટલી જે તુલા રાશિના જાતકો છે એમના માટે વિદેશ પ્રવાસ અને વિદેશમાં વર્ક બંને જ ફ્રેન્ડલી એટમોસ્ફિયર સાથે ત્યાં ઇન્વિટેશન મળશે અને ફેબ્રુઆરી મહિના પછી એમના યોગો ચાલુ થાય છે. એટલે કોઈ પણ પ્રપોઝલ આવે એને રિજેક્ટ ના કરશો, ડેફિનેટલી એનાલાઇઝ કરીને એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરવાનો પ્રયત્ન કરજો. લાંબા અંતરના પ્રવાસ માટે કયો સમય અનુકૂળ ગણાય છે? લાંબા અંતરના પ્રવાસ માટે કયો સમય? અત્યારે તો લાંબા અંતરનો પ્રવાસ ના આવે છે ટેરો કાર્ડમાં, એટલે અનુકૂળ નથી. તુલા રાશિના જાતકોને લાંબા અંતરનો પ્રવાસ હાલ નહીં કરવો એ જ હિતાવ છે. 2026માં જસ્ટ ઇન્ટર સ્ટેટ કે ઇન્ટર સિટી કે ઇન્ટર કન્ટ્રીમાં ટ્રાવેલ કરશે તો એ એમના માટે અનુકૂળ રહેશે. 2026માં તુલા રાશિના જાતકો માટે કયા રંગ, રત્ન અથવા ઉપાય શુભ ગણાય છે? રંગ સૌ પ્રથમ તો સેલિબ્રેશનનું કાર્ડ આવ્યું છે, એટલે સેલિબ્રેશનના જે કંઈ બ્રાઇટ કલર છે તુલા રાશિ માટે એક એનર્જી ગિવર હશે, એનર્જી અપલિફ્ટર હશે. એટલે તમારે બેટરી ચાર્જ કરવી હોય તો એકદમ બ્રાઇટ કલર્સથી તમે ડ્રેસઅપ કરજો. સાથે રત્નની વાત કરીએ તો તુલા રાશિનું જે ગ્રહ છે, સ્વામી ગ્રહ એ શુક્ર છે, એટલે ડાયમંડ અથવા અમેરિકન ડાયમંડ એમના માટે 2026માં શુભ રહેશે. સાથે સાથે સિટ્રીનનું બ્રેસલેટ કે સિટ્રીનનું ક્રિસ્ટલ આ તમારા માટે પોઝિટિવ રહેશે. અને ઉપાયની વાત કરીએ તો સૌપ્રથમ તો ગ્રેટિટ્યૂડ તમારે રાખવાનું છે અને નેગેટિવ વિચારથી દૂર રહેવાનું છે. તો બધી નેગેટિવિટી લખીને સળગાવી દો ઘરની બહાર અથવા ઓફિસની બહાર જઈને, અને ડેલી રાત્રે સૂતા પહેલાં દિવસમાં થયેલી 10 સારી વસ્તુઓ માટે ગ્રેટિટ્યૂડ કરશો તો વર્ષનું એક દિવસ પોઝિટિવ રહેશે. પુનિતજી, આ વર્ષ માટે તુલા રાશિનો મુખ્ય ટેરો સંદેશ શું રહેવાનો છે? મુખ્ય ટેરો સંદેશ લિવ ઇન જોય, એટલે સદાય આનંદમાં રહો એવું એક સંદેશ આવ્યું છે જે સજેશન કાર્ડ છે એમાં. એટલે એક કે મુમેન્ટ તમે જો અપસેટ રહેશો તો કોઈ તમને એન્ટરટેન કરવા નહીં આવે, કદાચ 1 કે 2 દિવસ સિમ્પથી તમને મળશે, પણ જો તમે એવરી ટાઈમ જોયમાં રહેશો તો લોકોને તમારી કંપનીમાં રહેવું ગમશે અને એવી કંપની હોય તો સદાય તમે પ્રોગ્રેસ તરફ વધતા જાઓ અને કોઈ બી ફેલિયર્સ તમારી પાસે આવે તો વધારે ટકે નહીં. પુનિતજી, 2026માં તુલા રાશિના જાતકોના નવા બેસ્ટ ફ્રેન્ડ્સ બનશે કે પછી જૂના બેસ્ટ ફ્રેન્ડ્સ જેમની સાથે વાત નથી થતી એ લોકો સાથે ફરી એકવાર એમનું બોન્ડ વધુ બનશે? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કે નવા ફ્રેન્ડ્સ બનશે કે જૂના પાસે રીજોઇનિંગ થશે. અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવે છે, એટલે અન્ડરસ્ટેન્ડિંગ નવા લોકો સાથે વધવાની છે, પણ જૂનામાં નથિંગનેસ એટલે શૂન્યથી જ સર્જન. તો નવા લોકોની સાથે જે મિત્રતા થશે એ તમને લાઈફ ટાઈમ લાભદાયક સાબિત થશે, પણ જો જૂનામાં પાછું પડવા જશો તો એનું એ નેગેટિવ પોઈન્ટ્સ હાઇલાઇટ થાય કે ક્લિક થાય એના લીધે તમારું નેગેટિવ પાછું રેઝઅપ થઈ શકે છે ને એના લીધે પાછું રિલેશનશિપમાં ક્લેશ આવી શકે છે. એટલે શૂન્યથી સર્જન નવા લોકો સાથે મિત્રતા કરશો તો 2026 પોઝિટિવ રહેશે. પુનિતજી, જેમ આપે કહ્યું કે નવા લોકો સાથે મિત્રતા કરવી ખૂબ જ સારી વસ્તુ ગણાય છે 2026માં તુલા રાશિના જાતકો માટે, પરંતુ ક્યારેક એવું થાય કે જૂના ફ્રેન્ડ્સ જે છે, જૂના દોસ્તો જે છે એ ક્યારેક રસ્તામાં મળી જાય કે કંઈ કામ ક્યાંક મળી જાય, કોઈ એવી જગ્યાએ મળી જાય જ્યાં તમે બિલકુલ એક્સપેક્ટ ના કર્યું હોય અને પછી બેસીને બહુ સારી વાતો યાદ આવે, કેમ કે એક સમયે એ લોકો બેસ્ટ ફ્રેન્ડ્સ હતા અને અચાનક જ પછી લાઈફ ઘણીવાર એવા સમય પર લઈ જાય કે જે સમય તમે લોકોએ બિલકુલ વાત નથી કરી અને પછી અચાનક એ મળે છે ત્યારે મતલબ તમને કોઈ વસ્તુની જરૂર છે, તમને ખભે માથું રાખીને રડવા માટે તમારો એ જે જૂનો દોસ્ત છે એ હાજર હશે, તો એ વસ્તુ માટે એ લોકોનું બોન્ડ કેવું રહેવાનું છે? ઓકે, અચાનકથી અગર મિરાકલ થાય છે ને જૂના દોસ્ત મળી જાય છે
તો અગેન ટેરો કાર્ડમાં ધ બર્ડનનું કાર્ડ આવ્યું છે, એટલે આ બર્ડન સ્વરૂપ પાછું તમારું નેગેટિવિટી રેસ કરી શકે છે. તો એ જે એક્સપિરિયન્સ કે અનુભવ ભૂતકાળમાં થયા છે એને સાઈડમાં રાખીને કે ભૂલીને તમે ફક્ત એમની સાથે એમનું જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે એ ડિસ્કસ કરો અને સાથે સાથે એક હેપી મુમેન્ટ્સ ક્રિએટ કરો ટી અને કોફી લઈને, તો દેટ કેન બી અ પોઝિટિવ સ્ટાર્ટઅપ. આ પોઝિટિવ સ્ટાર્ટઅપ તમને લાઈફમાં આગળ પોઝિટિવ લઈ જઈ શકે છે. પણ જો પાછું બર્ડન કે પાસ્ટમાં તમે પડ્યા તો તુલા રાશિ એક ઇમોશનલ રાશિ છે, એટલે બધું બેલેન્સ કરવા જશે તો તુલા રાશિને નુકસાન થશે ને ઇમોશનલ મેન્ટલ સ્ટ્રેસ આવી શકે છે. તો બની શકે એટલું ન્યૂ બિગનિંગ ને ન્યૂ સ્ટાર્ટઅપથી તમે ભલે ઓલ્ડ ફ્રેન્ડ સાથે પેચઅપ કરો, બટ વિથ ધ ન્યૂ બિગનિંગ. પુનીતજી 2026 માટે તુલા રાશિના જાતકો માટે કોઈ સ્પેશિયલ કાર્ડ છે? સ્પેશિયલ કાર્ડ જે સજેશન કાર્ડ છે, યુ હેવ ધ પાવર ટુ બ્રિંગ પીસ ઓન અર્થ. તુલા રાશિ પોતે જે સમતુલન એટલે કે બેલેન્સ કરતી હોય છે ઘર ને ઓફિસ, પ્રોફેશનલ ને પર્સનલ, ઇવન એમના માઇન્ડ અને હાર્ટ અને સોલ વચ્ચે પ્લસ વિથ બોડી, એ બધું જ બેલેન્સ કરીને ચાલનારી રાશિ છે. ત્યારે તુલા રાશિને એક વસ્તુ યાદ રાખવાની છે કે એ પોતે પણ મનુષ્ય છે ને એમને આ પૃથ્વી ઉપર જન્મ મળ્યું છે તો એક જોય, પીસ અને હેપીનેસ સ્પ્રેડ કરવા માટે. તો એવા જ કાર્યો કે એવા જ થોટ્સ મગજમાં લાવે જેનાથી જોય, પીસ અને હેપીનેસ વધે, ના કે એવા કે જેનાથી પોતે ડિપ્રેસ થાય અને લોકોને પણ ડિપ્રેસ કરે. પુનીતજી, અંતે આપને એક છેલ્લો પ્રશ્ન પૂછવા જઈ રહી છું, ત્યારબાદ આપણે આપણા દર્શક મિત્રોનો ખોજનો સૌથી ફેવરેટ સેગમેન્ટ લઈને આવીશું, એ છે રેપિડ ફાયર. પરંતુ એની પહેલાં અમારા દર્શક મિત્રોને જણાવશો અંતે કે અંતે આપ અમારા દર્શક મિત્રોને તુલા રાશિના જે જાતકો છે એમને 2026 માટે શું માર્ગદર્શન આપવા ઈચ્છશો? અંતે તુલા રાશિના જાતકો માટે માર્ગદર્શન છે સૌ પ્રથમ તો ટ્રાવેલિંગ. બને એટલું આ વર્ષમાં પોતાને ફ્લેક્સિબલ રાખો. મેન્ટલ ટ્રાવેલ ને ફિઝિકલ ટ્રાવેલ બંને જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે તુલા રાશિ માટે, એટલે માઇન્ડને એક જગ્યાએ સ્ટકઅપ ના થવા દો. તમે બને એટલું માઇન્ડને ફ્લેક્સિબલ રાખશો ને સારી ને પોઝિટિવ બુક્સ છે કે વિડીયોઝ છે એ જોતા રહેશો તો માઇન્ડમાં એક રિચાર્જ થતું રહેશે અને એ રિચાર્જ તમારા પાવરને ક્યારેય કટ ઓફ નહીં કરે. સાથે રિસેપ્ટિવિટીનું કાર્ડ છે, એટલે 10 દિશામાંથી પોઝિટિવ એનર્જી યુનિવર્સ આપી રહ્યું છે 2026માં. પણ કેટલું રિસીવ કરવું એ કેપેબિલિટી તમારા હાથમાં છે કે તમે કેટલું એનર્જી લઈ શકો છો મેનુ કાર્ડમાંથી. સાથે ત્રીજું કાર્ડ છે કરેજ, એટલે હિંમતથી કામ લેશો ને તો તમારામાં એવી ડેરિંગ છે કે તમે પથ્થરમાંથી ફૂલ ઉગાડી શકો. તો એ ડેરિંગ બતાવવાનો આ વર્ષ છે 2026. બસ તો પછી ડેરિંગ સાથે જ તમારું 2026 જે છે તમારે શરૂ કરવાનું છે ને એની જે સાથે પુનીતજી આપણે રેપિડ ફાયર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ફટાફટ આપણા દર્શક મિત્રોને જણાવશો કે 2026 તુલા રાશિ માટે કેવું રહેવાનું છે? સ્થિર કે બદલાવ ભર્યું? સ્થિર રહેવાનું છે. કરિયર પ્રગતિ સાથે કે પડકાર આવશે? પડકાર આવશે. બિઝનેસમાં વૃદ્ધિ કે પુનર્વિચાર? પુનર્વિચાર. પૈસામાં સેવિંગ કરવી જોઈએ કે રોકાણ? રોકાણ. પ્રેમ સુખદ રહેવાનો છે કે સંભાળ જરૂરી છે? સંભાળ જરૂરી છે. લગ્નમાં શાંતિ રહેશે કે તણાવ ભર્યું રહેશે? શાંતિ રહેશે. આરોગ્ય કેવું રહેવાનું છે? સામાન્ય કે સાવચેતીની જરૂર છે? સાવચેતીની જરૂર છે. પ્રવાસ ક્યાં કરવો જોઈએ, દેશમાં કે વિદેશમાં? દેશમાં. પરિવાર સાથે સહકાર રાખવો જોઈએ કે મતભેદ હોય તો એને સોલ્વ કરવા પાછળ ધ્યાન રાખવું જોઈએ? મતભેદ હોય તો સોલ્વ કરવા પાછળ ધ્યાન રાખવું જોઈએ અને સાથે સહકાર પણ આપવાનું છે. બંને કાર્ડ પોઝિટિવ આવ્યા છે અને તુલા રાશિ પોતે બધે બેલેન્સ કરવાવાળી રાશિ છે. બસ તો પછી આ હતી તુલા રાશિ 2026 માટેની ટેરોની માર્ગદર્શક દિશા. કાર્ડ્સ સૂચવે છે કે આવનારું વર્ષ સંતુલન, સમજદારી અને યોગ્ય સમય પર લેવાયેલા નિર્ણયોથી આગળ વધવાનું છે. કરિયર, નાણાં, સંબંધો અને સ્વાસ્થ્ય દરેક ક્ષેત્રમાં ધીરજ અને સ્પષ્ટતા મહત્વપૂર્ણ રહેશે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનીતજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.